How are you all? લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 2 નો પાર્ટ 1 ની વાત કરી હતી. આજે આપણે એ લેસનને આગળ લઈ જઈશું. છેલ્લે આપણે જોયું હતું કે સેલ્સમેન એ પ્રેમ ચોપડાને રોબોટના જે ડેમોન્સ્ટ્રેશન હોય છે એ બતાવ્યું છે કે એ કેવી રીતે ગતિ કરે છે, કેવી રીતે એની પકડ હોય છે, હલનચલન કેવી રીતે કરે છે. તો એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન એને આપ્યું અને આ ડીલથી પ્રેમ ચોપડા વધારે સંતુષ્ટ દેખાતો હતો. ત્યારબાદ સેલ્સમેને રોબોટિક્સના કેટલાક જે પ્રિન્સિપલ હોય છે એ પ્રિન્સિપલની વાત કરી હતી. એમાં મુખ્યત્વે 3 પ્રિન્સિપલ જે દરેક રોબોટમાં ઇનબિલ્ટ હોય છે એની વાત કરી હતી. પહેલું કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ ધ હ્યુમન્સ, રોબોટ એ માણસને ક્યારેય નુકસાન કરશે નહીં. અને છેલ્લું છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ઇટસેલ્ફ, પોતાની જાતને એ ક્યારેય નુકસાન થવા દેશે નહીં. તો અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે આપણે એનો પછીનો પેરેગ્રાફ જે છે ત્યાં શરૂ કરીશું. પેજ નંબર 16 ઉપર પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. અહીંયા પ્રેમ ચોપડાએ પહેલા પ્રિન્સિપલની વાત કરી, એ સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ્ડ ઇમ્પ્રેસ એટલે શું? પ્રભાવિત થવું. તો અહીંયા સેલ્સમેને પ્રેમ ચોપડાને પ્રિન્સિપલની વાત કરે છે. પહેલો પ્રિન્સિપલ જેવો પ્રેમ ચોપડાએ સાંભળ્યો કે તરત જ એનાથી પ્રભાવિત થઈ ગયો. કારણ કે એનું કારણ શું હતું? કારણ એ હતું કે પ્રેમ ચોપડાને આ રોબોટ એ ગેર પ્રવૃત્તિ કરવા માટે લેવો હતો. ઇટ મીન્સ ચોરી કરવા માટે. અને એને જે જોઈતું હતું અને એ સેલ્સમેને કીધું. આ પેલી કહેવત પ્રમાણે હતું, ભાવતું હતું અને વૈદે કીધું. એટલે જે એને જોઈતું હતું એ એને મળી ગયું છે. He did not take notice of the other two. અહીંયા એનું કામ માત્ર હતું કે રોબોટ એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ સાંભળતા જ બીજા 2 પ્રિન્સિપલ હતા એના તરફ એનું ધ્યાન ગયું નહીં અને એ સાંભળવાની પણ તસ્દી લીધી નહીં. He nodded delightedly. નોડ શબ્દ આગળ આવી ગયો. નોડ મીન્સ માથું હલાવવું. બીજો શબ્દ છે ડિલાઇટેડલી. ડિલાઇટેડલી ની પાછળ એલવાય આવ્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વિશેષણ તો એની પાછળ એલવાય પ્રત્યય લાગેલો હોય તો એ ક્રિયા વિશેષણનું રૂપ બને છે. ઇટ મીન્સ એડવર્બ બને છે. ડિલાઇટ એ વિશેષણ થયું, પણ ડિલાઇટેડલી આનંદપૂર્વક તેણે માથું હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ. સેલ ડીડ સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. અસાઇન એટલે કે સાઇન કરી, તો તેણે વેચાણ દસ્તાવેજ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. અને બીજો કોન્ટ્રાક્ટ હતો. કોન્ટ્રાક્ટમાં એવું હતું કે પ્રેમ ચોપડા આ જે રોબોટ લઈ જાય છે એનો મિસયુઝ કરી શકશે નહીં. તો એની બાંહેધરી આપતો કોન્ટ્રાક્ટ હતો. તો કોન્ટ્રાક્ટ અને વેચાણ દસ્તાવેજ બંને પર શું કર્યા? પોતાના હસ્તાક્ષર કર્યા. He had now got a servant and an accomplice.
એકમ્પ્લાઇઝ એટલે મીન્સ એનો અર્થ થાય છે સાગરીત. સાગરીત એટલે કે આમ જોવા જાય તો શિષ્ય, પણ અહીંયા પ્રેમ ચોપડા એ પોતે ચોર હતો અને એની સંગતમાં આ રોબોટ કામગીરી કરવાનો હતો. એટલે માટે એ શિષ્ય નહીં, શિષ્ય કરો પણ કેવો ખરાબ કાર્ય માટે એની સાથે જોડાયેલો હોવાનો, માટે એને સાગરીત કહેવામાં આવે છે. શિષ્ય પણ એનો મિનિંગ થયો, પણ શિષ્ય અને સાગરીતમાં ફેર શું છે કે સાગરીત છે એ ખરાબ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એના માટે વપરાય છે. તો હવે તેની પાસે એક નોકર હતો એન અને એક સાગરીત કે જે કે એવું એ કરવાનું. If Ramsing 070 my robot can stop for grocery, then why not for better things like jewels for prank job? હવે રોબોટ એનો થઈ ગયો, એને ખરીદી લીધો. પછી તેણે વિચાર્યું કે જો રામસિંગ માર્કેટમાં જઈને ગ્રોસરી લાવી શકતો હોય તો જ્વેલરી જેવી વસ્તુ શા માટે? હવે જે ઈરાદો એના મનમાં વિચારતો હતો એ બહાર આવે છે. એણે જોયું કે જો બધી વસ્તુ લઈ શકતો હોય તો મારા માટે કિંમતી વસ્તુ પણ લાવી શકે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરી હેવી પેકેટ્સ. માર્કેટમાં રોબોટ્સ જે ભારે વજનદાર બોક્સ હોય છે, પેકેટ હોય છે, એને શું કરે છે? કેરી કરે છે, ઊંચકે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ. સિનેમા ગૃહના ટિકિટ ખરીદે છે. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વર્ક અપ કોમન સાઇડ. હવે ગ્રોસરીને ગાડી સુધી લઈ જવું, આ બધી જે પ્રવૃત્તિ છે એ પહેલી દ્રષ્ટિએ કેવું લાગે છે? નોર્મલ લાગે છે, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. પણ કેવું છે? સ્ટ્રેન્જ, થોડુંક વિચિત્ર લાગે છે, એન્ડ અમ્યુઝિંગ એટલે કે રમૂજ, આપણને હસવું આવે એવી આ પ્રવૃત્તિ એવો એ આ નોકર હતો. તો અહીંયા જોયું કે રામસિંગ આ બધી પ્રવૃત્તિ કરે છે. ગ્રોસરી લાવી, ગ્રોસરીને ગાડીમાં મૂકવું, થિયેટરની ટિકિટો ખરીદી લાવી, તો આ બધું આમ જોઈએ તો નોર્મલ છે એમની માટે. આપણા માટે એમ નોર્મલ થાય, કારણ કે આપણે આવું જોયું નથી. પણ અહીંયા વાત થાય છે કે એવા સમયની કે જ્યાં રોબોટની લે વેચ થાય છે, રોબોટ વેચાતા મળે છે અને એની જોડે કામ કરાવવામાં આવે છે. તો એમના માટે રોબોટ કામ કરે એ કેવું છે? નોર્મલ છે. જેમ આપણે સવારમાં જતા હોય, રસ્તામાં સામેથી લોકો દોડતા દોડતા આવતા હોય, વોકિંગ કરવા જતા હોય, કોઈ રનિંગ કરતું હોય, તો આપણા માટે થોડુંક કેવું લાગશે? નોર્મલ લાગશે, સામાન્ય વસ્તુ છે. પણ એની જગ્યાએ રોબોટ દોડતા દોડતા આવે તો એ કોમન લાગશે નહીં. કેમ? આપણને થોડીક રમૂજ આવે, આપણને આનંદ આવશે, જોવા મળે થોડા ભેગા થઈ છે. કેમ? કારણ કે એ નોર્મલ. પણ રોબોટ બધી વસ્તુ લે વેચ કરે છે એ નોર્મલ છે, પણ તેમ છતાં કોઈ આપણા કયા પ્રમાણે કરે, આપણે ઓર્ડર આપીએ નહીં કરે તો આપણને પણ કેવી મજા આવે? મજા આવે. એટલે એ કહે છે કે થોડુંક સ્ટ્રેન્જ પણ છે અને અમ્યુઝ સર્વન્ટ પણ ખરું. Ramsing 070 was thoroughly efficient. thoroughly સંપૂર્ણ રીતે, સમગ્ર રીતે કેવો છે? efficient, કાર્યદક્ષ છે. એટલે કે રામસિંગ એની કાર્યક્ષમતા કેવી છે? ખૂબ જ પાવરફુલ છે, ખૂબ જ જોરદાર જેને કહેવાય. with tremendous speed, tremendous પ્રચંડ અથવા ખૂબ જ વધારે, તો પ્રચંડ વેગ એન્ડ એક્યુરેસી. એક્યુરેસીનો અર્થ થાય છે ચોકસાઈ.
He collected the grocery into the shopping trolley and paused for the next round. પ્રેમ ચોપડાએ એને અમુક વસ્તુ લાવવાનો કમાન્ડ કર્યો. જેવો કમાન્ડ કર્યો એની જે પવન જેવી ગતિ હતી એ ગતિ સાથે તે ગયો, એ વસ્તુ લીધી, એની પાસે આવીને ઊભો રહ્યો અને બીજા કમાન્ડની રાહ જોતો. હજુ ખાલી ઓર્ડર જ કર્યો હતો કે જા તું પેલી વસ્તુ લેતો હોય. સીધો ગયો તો એની સ્પીડ કેવી હતી? પ્રચંડ વેગ, પવનની ગતિની જેમ. અને એક્યુરેસી, ચોકસાઈ, જે વસ્તુ મંગાઈ હતી એ જ વસ્તુ એ લઈને આવ્યો. 2 kilograms of mango, ripe and juicy. Ripe એનો અર્થ થાય છે પાકી. તો અમુક શબ્દો તમારે અંદર ટેક્સ્ટ બુકની અંદર લખતા રહેવાનું છે. રાઈપ એટલે પાકી અને જ્યુસી રસથી ભરેલી, રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપડા from a distance seeing a huge pile of mango. અહીંયા બીજો શબ્દ છે pile. pile એટલે શું? ઢગલો. અને એનો સિમિલર મીનિંગ છે heap. HEAP. pile એટલે ઢગલો અને heap એટલે પણ ઢગલો. તો પ્રેમ ચોપડાએ ડિસ્ટન્ટમાં દૂર રહેલી કેરીઓનો ઢગલો જોયો. એ જોઈને એને કીધું કે 2 કિલોગ્રામ કેરી, પણ કેવી? પાકી અને રસ એવી કેરી લાવવાનું એને કહ્યું. તો એ વખતે રોબર્ટે શું કર્યું? ઝડપથી ત્યાં ગયો, સારી સારી જે પાકી કેરીઓ હતી એ સિલેક્ટ કરી લઈને એની પાસે આવીને ઊભો રહ્યો. ઇન નો ટાઈમ Ramsing 070 had selected the best one. In no time એટલે કે તરત જ. તરત જ, તુરંત જ, સમય બગાડ્યા વગર pay at the cash counter, Prem Chopra spoke into the commander. કમાન્ડર ની જેમ એ બોલ્યો કે જા કાઉન્ટર ઉપર જા અને એના પૈસા આપ. તો અહીંયા સુધી પ્રેમ ચોપડા એને ચેક કરતો હતો કે ખરેખર એ એના કયા પ્રમાણે કરે છે કે માટે એણે અહીંયા એના પૈસા ચૂકવ્યા હતા. પણ હવે ચૂકવશે, જોઈએ આપણે શું થાય છે. Ramsing 070 follow Prem Chopra like a faithful dog. When he stopped at Gopal Jewelry, તો Ramsing 070 એ પ્રેમ ચોપડાનો જાણે કે વફાદાર કૂતરો હોય એ રીતે એની પાછળ વળ્યો. ક્યાં સુધી? જ્યારે તે ગોપાલ જ્વેલરી પહોંચ્યો ત્યારે તેની પાછળ જતો હતો. જ્યાં જાય ત્યાં જતો, જ્યાં ઊભો રહે ત્યાં પોતે પણ, જેમ કે વફાદાર કૂતરો હોય એ રીતે. હવે આ જે લાઈન છે અંડરલાઈન કરજો, ગોપાલ જ્વેલરી સુધી. ગોપાલ જ્વેલરી સુધી. હવે ટ્રુ ફોલ્સ ની અંદર આ લાઈન પૂછાય છે. અહીંયા બે જ્વેલરી શોપ આવશે, ગોપાલ જ્વેલરી છે અને ઝવેરી બ્રધર્સ. તો તમારે શું કરે? ટ્વિસ્ટ કરવા માટે શબ્દો બદલી કાઢે છે. એક આ અને આગળ એક આવશે એ. તો ટ્રુ ફોલ્સ માટે આ લાઈનને ખાસ ધ્યાનમાં લેવી, બરાબર? ખાસ કરીને એનું નામ, જે શોપનું નામ છે એ. Through the glass window, he saw a generous display of gold ornament. હવે આપણે જોઈએ છે કે સોના દાગીનાની જે દુકાન હોય તો બહાર ડિસ્પ્લે હોય છે,
કાચનો વિન્ડો હોય અને અંદરના ભાગમાં ડિસ્પ્લે એટલે શું દર્શાવ્યું બતાવ્યું હોય જ્વેલરી. તો અહીંયા કાચની પેલી બાજુ કાચની બારી હોય છે અને પેલી બાજુ he saw a generous display of gold ornament. સોનાના ઘરેણા. ઓર્નામેન્ટ મીન્સ સોનાના ઘરેણા તેણે ડિસ્પ્લેમાં ઘણા બધા સોનાના ઘરેણા ડિસ્પ્લેમાં જોયા. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. જેવું જોયું કે હા આ દુકાન સરસ છે, તરત જ એણે શું કર્યું? ત્યાંથી અદ્રશ્ય થઈ ગયું. ક્યાં કર્યો? દૂર એક કોર્નર હતો, એક કોર્નરમાં જઈને સંતાઈ જાય છે અને ત્યાં રહ્યો રિમોટ કંટ્રોલમાં એક કમાન્ડ આપે છે. કેવી? એટલે સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટ ધીમેથી, હળવેકથી અને ક્લિયરલી સ્પષ્ટ રીતે એણે ઓર્ડર કર્યો. ધીમેથી બોલવાનું કારણ શું? બીજા કોઈ સાંભળી ન જાય એ. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. કમાન્ડ હતો કયો? પિકઅપ અ નેકલેસ એન્ડ નેકલેસ છે તું ઉપાડી લે અને સંતાડી લે. નો નોઇઝ. અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ટુ રિવીલ. પ્રગટ કરવું કે માહિતી પ્રગટ કરતો નહીં. ટોપ સિક્રેટ. તો આ કેવું છે? ખૂબ જ અગત્યનું એક સિક્રેટ. અધરવાઇઝ નહીં તો. અધરવાઇઝ નો એડ લખતા રહેજો, એનો અર્થ થાય છે નહીંતર. I will diffuse your system, he threatened. ધમકી આપી. હવે એને અહીંયા ધમકી આપી. ધમકી શું આપી? કે જો અવાજ કરતો નહીં અને જો તું અવાજ કરીશ તો તારી જે સિસ્ટમ છે એનું શું કરી નાખીશ? ડિફ્યુઝ કરી નાખીશ, બંધ કરી નાખીશ. આ રીતે એને ધમકાવતો હતો. Ramsing 070 moved inside the shop close to the counter. હવે રામસિંહ શોપની અંદર ગયો અને કાઉન્ટર જે હતું એ કાઉન્ટરની નજીક ગયો. His metallic palm extend એટલે લંબાવ. એનો જે હાથ હતો એ કેવો હતો? ધાતુનો. તો ધાતુના હાથને તેણે શું કર્યું? લંબાવ્યું. Forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Clink or jingle એટલે કે રણકું. અવાજ કરો. તો બિલકુલ અવાજ કર્યા વગર તેણે શું કર્યું? હાથ લંબાયો, નેકલેસ લીધું અને સ્ટોરેજ યુનિટ એની અંદર હતું એમાં છુપાવી લીધું. જે પ્રમાણે એને ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પ્રમાણે. તો અહીંયા એક્સટેન્ડ શબ્દ છે. એક્સટેન્ડનો અર્થ થાય લંબાવો. Nobody took notice. અને આની કોઈને નજર ગઈ નહીં, કોઈએ ધ્યાનમાં લીધું નહીં. From expensive antiques to ornament. એક્સપેન્સિવ મોંઘું. લખજો. એક્સપેન્સિવ નો અર્થ થાય છે મોંઘું. એન્ટિક પ્રાચીન વસ્તુ. એન્ટિક નો અર્થ શું થાય? આપણે ઘણી વાર કહેતો હોય એન્ટિક પીસ. એન્ટિક નો અર્થ થાય છે પ્રાચીન વસ્તુ. તો મોંઘી પ્રાચીન વસ્તુથી માંડીને ઓર્નામેન્ટ એટલે ઘરેણા એન્ડ પ્રેશિયસ સ્ટોન. સ્ટોન્સ એટલે પેલા જે રત્નો આવે છે ને, કિંમતી રત્નો, એ રત્નોની વાત છે. તો પ્રાચીન વસ્તુ ઘરેણાથી માંડીને પથ્થર સુધી, એ પણ કિંમતી પથ્થર સુધી. The shoplifting went on for some days without any trace of anxiety and recognition of sworn honor gradually become louder in the beginning. હવે આ બધી કિંમતી વસ્તુ છે. એ કિંમતી વસ્તુઓને રોજે રોજ
સોફ્ટ લિફ્ટિંગ. સોફ્ટ લિફ્ટ એટલે કે ચોરી કરવી. અને થોડા દિવસ આ બધું ચાલ્યા કર્યું. એક દુકાનમાં, બીજી દુકાનમાં, ત્રીજી દુકાનમાં, એમ થોડા દિવસ આ ચોરીનું જે કામ હતું એ ચાલુ રહ્યું. Without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં કોઈ પણ જાતની ચિંતાની લકીર, સ્ટ્રેસ ઓફ એન્ઝાઇટી, સ્ટ્રેસ એટલે લકીર અને એન્ઝાઇટીનો અર્થ થાય છે ચિંતા. તો ચિંતાની લકીર એના માથા ઉપર દેખાતી ન હતી અને એની ઓળખ છતી થશે એ વાતનો પણ ડર એનો હતો નહીં. કારણ કે ડર હોત તો આવું કાર્ય કરે નહીં. થોડા દિવસ આ ચોરીનો જે સિલસિલો ચાલ્યો રહ્યો એ ચાલત નહીં. એટલે કે એના માથા ઉપર ક્યાંય ચિંતા જેવું દેખાતું ન હતું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન, કન્ફ્યુઝ, મૂંઝાય. ભાઈ આવા જ્વેલરી શોપની અંદર ચોરી થતી હતી પણ કોણ લઈ જતું હતું, ક્યાંથી જતું હતું એ કોઈને ખબર પડતી. બધા પોતાના માથા કંજવાળતા હતા કે વસ્તુ ગઈ પણ કોણ લઈ ગયું એ કોઈને ખબર નથી. એક કન્ફ્યુઝ રિએક્શન, મૂંઝાયેલી પ્રતિક્રિયાઓ ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડ. શરૂઆતમાં દુકાનમાં ચોરી થઈ લઈ જતો ખબર પડી, બીજી વાર બીજી દુકાનમાંથી, ત્રીજી દુકાનમાંથી, એમ વારા પરથી વારા એક પછી એક દુકાનમાં ચોરીનો સિલસિલો ચાલ્યા. રોજ ચોરી થાય તો દુકાનદારને ખબર તો પડે. પહેલાં એક દુકાનમાં થઈ, બીજી દુકાનમાં થઈ, એટલે જે શું કહેવાય છે ચર્ચા થઈ ગઈ કે મારી દુકાનમાં આજે આ ચોરી થઈ, એટલે કે મારી દુકાનમાં પણ થઈ ગઈ, એટલે કે 2 દિવસ પહેલાં મારી દુકાનમાં થઈ ગઈ. આ જે ચર્ચાઓ છે એ ધીરે ધીરે શું થઈ વધવા લાગી. કારણ કે માર્કેટમાં ચોરીનું પ્રમાણ દિવસે દિવસે વધતું ગયું. તો લોકો વાતો કરવાના છે. અનઅવેર, અજાણ. ને આ બધી વાતથી કોણ હતો અજાણ? પ્રેમ ચોપડા. એમને ખબર નથી કે માર્કેટમાં હવે વાતો થવા લાગી છે. પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રિંગ. એટલે એનો અર્થ એવો છે ઉજાણી. તો આ ચોરીની જે ઉજાણી કરતો હતો એ ચાલુ જ હતું. એને આ વાતનો ખ્યાલ નહોતો. દુકાનદારને હવે ધીમે ધીમે ખ્યાલ આવી ગયો છે કે એની દુકાનમાં ચોરીઓ થાય છે. Until જ્યાં સુધી a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue rock. જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફળ વેચનાર એ નોટિસ ન કર્યું કે રોબોટે એક દ્રાક્ષનું ઝુમખું પોતાના સ્ટોરેજ યુનિટમાં સંતાડી દીધું હતું. તો એને નોટિસ કર્યું, એ જોઈ ગયું. ત્યાં સુધી પ્રેમ ચોપડાનો જે સિલસિલો હતો ચોરી કરવાનો એ ચાલતો ગયો. The incident was related all over. આ ઘટના હતી કેવી રીતે ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. And no sooner had they heard them, some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. તો આ ઘટના ચારે બાજુ ફેલાઈ ગઈ કે રોબોટે જે દ્રાક્ષનો ચૂંકો છે એ ચોરી કરી લીધો હતો, પોતાની અંદર સંતાડ્યો. અને પછી બધા લોકોને યાદ આવ્યું કે જે દિવસે દુકાનમાં ચોરી થઈ હતી ત્યારે આ રોબોટ એની દુકાનમાં આવ્યો હતો. તો એ વાત પણ ધીમે ધીમે બહાર આવવા લાગી. બીજું, This information reached the police headquarters in no time. તરત જ આ સમાચાર ક્યાં પહોંચી ગયા? પોલીસ હેડક્વાર્ટર. One day, Prem Chopra guided Ram Singh 070 to Javeri Brothers for lifting precious gem. આ લાઈન પણ અંડરલાઈન કરજો. હમણાં વાત કરીએ ટ્રુ ફોલ્સ માટે. પ્રેમ ચોપડા ગાઈડેડ રામ સિંહ હવે ઝવેરી બ્રધર્સ કે જ્યાં કિંમતી રત્નો હતા ત્યાં જઈને માર્ગદર્શન આપ્યું.
કેવી રીતે વસ્તુને લેવી. The police was waiting in readiness. આ બાજુ પોલીસ પણ તૈયાર હતી. શેમાં? And the computerized camera capable of split second recording clicked him in the head. હવે પોલીસને ડાઉટ હતો પણ પ્રૂફ હતું નહીં, સબૂત હતું કે ખરેખર આ રોબોટે એ વસ્તુઓ ચોરી છે. તો એને રંગે હાથો પકડવા માટે એ પોલીસ બધી જ તૈયારીઓ સાથે દુકાનમાં હાજર હતા અને જે કેમેરા હતા એ કેમેરા પણ એક એક ક્ષણનું કેપ્ચર કરવામાં કેપેબલ હતો. જેવો એ ચોરી કરે, જેવો એ એક્ટ કરે, તરત જ એને પકડી લે. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ અહીંયા પકડાઈ ગયો થ્રુ ધ બાયનોક્યુલર, સોરી, બટ પ્રેમ ચોપડા ફ્લેટ. ફ્લીનું ભૂતકાળ રૂપ છે ફ્લેટ, કૌંસમાં લખું છું, નાસી જો. થ્રુ ધ બાયનોક્યુલર. હવે દૂરબીનથી પ્રેમ ચોપડાએ જોયું કે two person noting down Ramsing license number printed on his metallic neck. neck એટલે ગરદન. એ દૂરબીનમાં જોયું કે બે વ્યક્તિ છે જે પોલીસવાળા હતા. એ પોલીસવાળાએ શું કર્યું, એના ગળામાં એક નંબર પ્રિન્ટ કરેલો હતો, એને નોટ ડાઉન કરતા. એ જોઈને એને ખ્યાલ આવી ગયો કે હવે એનો વારો, એટલે ત્યાં શું થઈ ગયો, ફ્લેટ નાસી ગયો, ભાગી ગયો. Prem Chopra was arrested from his home as the owner of the Ramsing 070 the hero. પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ત્યાંથી એના ઘરેથી. બીકોઝ એસ નો અર્થ પણ શું થાય છે, કારણ કે. કારણ કે તે રોબોટનો માલિક હતો માટે એની ધરપકડ કરવામાં આવી. તો મિત્રો આજનો પાર્ટ 2 આપણે અહીંયા રાખીશું. આશા રાખું છું કે તમને આ પાર્ટ 2માં બરાબર ખ્યાલ આવ્યો હશે. ફરી નવા પાર્ટ સાથે ફરી એકવાર મળીશું. ટિલ ધેન ગુડ બાય, સી યુ, ટેક કેર.